બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા અને દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા આશરે ₹1,75,00,000ના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. કુલ 39,183 બોટલ દારૂનો જથ્થો જાત ગામની સીમમાં બુલડોઝર ફેરવીને નષ્ટ કરાયો હતો. આ જથ્થામાં પાંથાવાડા પોલીસ સ્ટેશનના 20 ગુનાઓમાં ઝડપાયેલી વિદેશી દારૂની 33,171 બોટલોનો સમાવેશ થાય છે, જેની કિંમત ₹1,58,00,000થી પણ વધુની છે. જ્યારે દાંતીવાડા પોલીસ સ્ટેશનના 10 ગુનાઓમાં ઝડપાયેલી 6,012 બોટલો દારૂનો પણ નાશ કરવામાં આવ્યો છે, જેની કિંમત આશરે ₹1,70,00,000થી પણ વધુની છે. આ દારૂના જથ્થાના નાશની કાર્યવાહી ધાનેરાના એસડીએમ, પાલનપુરના ડીવાયએસપી જે ગામિત, દાંતીવાડાના મામલતદાર, પાંથાવાડાના પીઆઈ એમબી બારડ અને દાંતીવાડાના પીઆઈ કેડી બારોટ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર ફાઇટર અને પોલીસના કાફલા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં પાંથાવાડા શહેર ખાતે પાંથાવાડા પોલીસ સ્ટેશન અને દાંતીવાડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન લગત 30 જેટલા ગુનાનો સંયુક્ત પ્રોહિબિશન મુદ્દામાં આજરોજ નાશ કરવામાં આવ્યો છે, જેમાં માન્ય એસડીએમ શ્રી ધાનેરાના અધ્યક્ષપદ હેઠળ અને તેમની ટીમ દ્વારા અને પાલનપુર ડિવિઝનની ટીમ દ્વારા આ મુદ્દાનો નાશ કરવામાં આવી રહ્યો છે. આ ટોટલ મુદ્દામાલમાં કુલ 30 ગુનાનો 39,183 જેટલી બોટલ નંગ, જેની કિંમત અંદાજિત ₹1,75,21,303 જેટલો મુદ્દાનો આજરોજ નાશ કરવામાં આવી રહ્યો છે. આ ગુજરાત સરકારની જે પ્રોહિબિશનની નેસ્તનાબૂદીની જે નીતિ છે એ અન્વયે અમે જે ગુનાઓમાં કેસ કર્યા છે એના મુદ્દાઓનો આજરોજ નાશ કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં બી બનાસકાંઠા પોલીસ દ્વારા વધુમાં વધુ આવા કેસો કરીને આવા મુદ્દાઓનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આપને જણાવી દઉં કે આગામી જે ચૂંટણી છે અને રામનવમીનો જે બંદોબસ્ત આવે છે એના લઈને પણ બનાસકાંઠા પોલીસ ખૂબ જ સજ્જ છે અને બનાસકાંઠા પોલીસ દ્વારા હાલમાં જે આગામી મોટી જે રામનવમીની શોભાયાત્રા જે નીકળવાની છે પાલનપુર પૂર્વ શહેર અને જે છાપી પોલીસ સ્ટેશન, ત્યાં બંને જગ્યાએ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આગામી કોઈ પણ અપડેટ કે કોઈ બી વિગત હશે એ આપને વિગતવાર પાઠવવામાં આવશે.